સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના વિશેની વાત કરીશું। તો મિત્રો સરકાર દ્વારા અકસ્માતના કારણે મૃત્યુ થનાર તમામ ખેડૂતો એટલે કે 5 વર્ષથી લઈ અને મિત્રો 70 વર્ષ સુધીના તમામ ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર દ્વારા અત્યાર સુધી 2 લાખની સહાય એટલે કે આર્થિક મદદ ખેડૂત મિત્રોને આપવામાં આવતી હતી, જેના બદલે હવે મિત્રો સરકાર દ્વારા સહાય એટલે કે આર્થિક મદદમાં વધારો કરેલ છે અને 4 લાખની સહાય અથવા તો મિત્રો આર્થિક મદદ સરકાર દ્વારા હવે પછી કરવામાં આવશે। આ વિડીયોની અંદર મિત્રો આપણે સહાય શબ્દનો પ્રયોગ નહીં કરીએ, સહાયના બદલે મિત્રો આપણે આર્થિક મદદ આ શબ્દનો ઉપયોગ કરીશું, કારણ કે મિત્રો સહાય એ કોઈ વ્યક્તિને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવતી હોય છે, જ્યારે કોઈ વ્યક્તિનું મરણ એ મિત્રો પ્રોત્સાહન હોઈ ના શકે। તો જેના કારણે આપણે મિત્રો આર્થિક મદદ આ શબ્દનો પ્રયોગ આ વિડીયોની અંદર આજે આપણે કરીશું। ઘણા બધા ખેડૂત મિત્રોનું અકાળે અવસાન મિત્રો થતું હોય છે, તો તેમના પરિવારોને મિત્રો આર્થિક મદદ મળી રહે તેના હેતુ માટે મિત્રો સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલ છે। આ મિત્રો જૂનો ઠરાવ છે, જેની અંદર સરકાર દ્વારા જે આર્થિક મદદ કરવામાં આવતી હતી તે હવે મિત્રો સરકાર દ્વારા નવો ઠરાવ બહાર પાડવામાં આવેલ છે, જેની અંદર મિત્રો સરકાર દ્વારા આર્થિક મદદની અંદર વધારો કરેલ છે। સૌપ્રથમ જે ખેડૂત ખાતેદાર હોય એટલે કે જેમનું જમીનના ઉતારાની અંદર મિત્રો નામ હોવું જોઈએ, નોંધાયેલા ખાતેદાર ખેડૂત જેમની ઉંમર 5 વર્ષથી લઈ અને 70 વર્ષની હોય તે તમામ ખેડૂતોને આ યોજના હેઠળ મિત્રો લાભ આપવામાં આવે છે। અકસ્માતના મૃત્યુના વીમા કવચની વાત કરીએ તો 4 લાખ રૂપિયા હવે પછી આપવામાં આવશે। નોડલ અધિકારી તરીકે મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારી છે, એટલે કે તમે અરજી તમારા ગામ સેવકને અથવા તો વિસ્તરણ અધિકારીને અથવા તો ડાયરેક્ટ તમે જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ આ યોજના માટે અરજી કરી શકો છો। તે સિવાય ખાતેદાર ખેડૂત અને તેના પતિ અથવા તો પત્ની અથવા તો તેના સંતાનો જો તેમાં નોંધાયેલા હોય તો તે વ્યક્તિઓને પણ સરકાર દ્વારા મિત્રો આર્થિક મદદ કરવામાં આવે છે, જેની અંદર નોંધાયેલા ખાતેદાર ખેડૂતના પતિ પત્ની અથવા તો સંતાનો જેમની ઉંમર પણ મિત્રો 5 વર્ષથી લઈ અને 70 વર્ષની હોય તે તમામ વ્યક્તિઓને આ યોજના હેઠળ મિત્રો 4 લાખની આર્થિક મદદ સરકાર દ્વારા મિત્રો કરવામાં આવે છે। આ સિવાય મિત્રો તમારા જિલ્લાની જિલ્લા પંચાયત દ્વારા પણ 2 લાખની મિત્રો અલગથી આર્થિક મદદ કરવામાં આવે છે, અને ઘણી વખત મિત્રો તમારી નજીકની એપીએમસી હોય તો તે પણ મિત્રો તમારા વીમો લેતી હોય છે, તો તેના દ્વારા પણ ઘણી વખત મિત્રો 2 લાખની આર્થિક મદદ જો કોઈ ખેડૂત ખાતેદારનું મિત્રો અકસ્માતમાં મૃત્યુ થાય તો તેમને મિત્રો કરવામાં આવતી હોય છે। તો હવે મિત્રો આર્થિક મદદ લેવા માટે તમારે કયા કયા કાગળો રજૂ કરવાના રહે છે તેની વાત કરીએ। સૌપ્રથમ મિત્રો સરકારના નિયત નમૂનામાં તમારે અરજી કરવાની રહે છે। તમે મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો। વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી અને તમે મિત્રો જે પોર્ટલ છે તે ઓપન કરી શકો છો અને તમે ડાયરેક્ટ મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો। ઓફલાઈન અરજી મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવકને પણ આપી શકો છો અથવા તો તમારા જે વિસ્તરણ અધિકારી ખેતી હોય તેને પણ આપી શકો છો, અને તમારે સીધી અરજી જો જિલ્લા ખેતીવાડી અધિકારીને કરવી હોય તો પણ તમે કરી શકો છો। તો તેની સાથે કયા કાગળો રજૂ કરવાના રહે છે તો 8A અને 7/12ના ઉતારા, જેની અંદર જે વ્યક્તિનું મરણ થયેલ હોય તેનું મિત્રો નામ હોવું જોઈએ। PM રિપોર્ટ એટલે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જે મિત્રો હંમેશા જ્યારે અકસ્માત થાય ત્યારે કરવામાં આવતો હોય છે। FIRની નકલ અથવા તો પંચનામાની નકલ રજૂ કરવાની રહે છે। મરનારનું પ્રમાણપત્ર, જે મરણનું પ્રમાણપત્ર એટલે કે જે વ્યક્તિનું મૃત્યુ થયેલું હોય તેનું તમારે તલાટી પાસેથી મિત્રો પ્રમાણપત્ર લેવાનું રહે છે। કાયમી અપંગતાના કિસ્સામાં તમારે મિત્રો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લેવાનું રહે છે। જો અરજદાર વાહન ચલાવતા હોય તો તેમનું મિત્રો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરવાનું રહે છે। સોના સ્ટેમ્પ પર મિત્રો એક સોગંદનામું રજૂ કરવાનું રહે છે, જેની અંદર તમારે મિત્રો બાંહેધરી આપવાની રહે છે કે અમે આ કોઈ જે સહાય એટલે કે જે આર્થિક મદદ લઈએ છીએ તેમાં અમે કંઈ ખોટું કરતા નથી, અને મિત્રો એક પેઢીનામું રજૂ કરવાનું રહે છે।
તો મિત્રો અરજી સાથે તમારે આટલા સાધનિક કાગળો જોડી અને મિત્રો તમારે જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી સાથે જમા કરાવવાના રહેશે, અથવા તો તમે મિત્રો ઓનલાઈન અરજીમાં પણ અપલોડ કરી શકો. મૃત્યુ અથવા તો કાયમી અપંગ વ્યક્તિએ મિત્રો જમીન ધારણ કરેલી હોવી જોઈએ. કુદરતી મૃત્યુ અને મિત્રો આપઘાતના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. આ યોજનાનો લાભ એ ફક્ત મિત્રો અકસ્માતના કિસ્સામાં જ મળવાપાત્ર છે. તો તે સિવાય બીજા કોઈ પણ કિસ્સાની અંદર મિત્રો આ લાભ મળવાપાત્ર નથી. મૃત્યુની તારીખથી મિત્રો તમારે 150 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને મિત્રો સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહે છે. આ સૌપ્રથમ મિત્રો 90 દિવસ હતા. હવે સરકારે તેમાં સમયમર્યાદા વધારી છે અને 150 દિવસની સમયમર્યાદા કરેલ છે. તો 150 દિવસ બાદ તમારી જે અરજી તમે કરશો તો તે મિત્રો માન્ય ગણાશે નહીં. તો જો તમારી આજુબાજુમાં કોઈ આવા ખેડૂત મિત્રો હોય તો તેમને તમારે મિત્રો જાણ કરવી. તે સિવાય નવા ઠરાવની અંદર મિત્રો સરકાર દ્વારા આ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ મૂકવામાં આવેલ છે. તો તે પણ તમારે અરજી સાથે મિત્રો ભરીને આપવાનું રહેશે. આ સિવાય આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા ગામના ગ્રામ સેવકનો અથવા તો વિસ્તરણ અધિકારી ખેતી અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારીનો પણ સંપર્ક કરી શકો છો, અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.